હેલો એવરીવન, વેલકમ બેક. કેમ છો તમે બધા? હું વોરા સેજલ માય નર્સિંગ એકેડેમીના ઓફલાઈન તેમજ ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે લોકોએ છે એ SSS MCQ સિરીઝ છે એ સ્ટાર્ટ કરી છે, સફળતા સુધીનો સફર. બરાબર કે તમે છે એ સફળતા સુધી છે એ આસાનીથી પહોંચી શકો એના માટે અમે લોકોએ MCQ સિરીઝ સ્ટાર્ટ કરી છે. તમે રેગ્યુલર ખાલી આ એક MCQ સિરીઝ જોશો તો બી એક્ઝામ સુધી તમારા મોસ્ટલી ક્વેશ્ચન, મોસ્ટલી બધા ટોપિક છે એ ક્લિયર થતા જશે. બરાબર, કાલના લેક્ચરની અંદર પણ આપણે ઇમેજ બેઝ ક્વેશ્ચન રાખેલા હતા. જેવા MCQ છે તમને સોલ્વ તમે કરો તો તમે જે ઇઝીલી છે એ માર્ક તમે લઈ શકો છો. આજે છે હું લઈને આવી ગઈ છું આની સિરીઝ નંબર 3. બરાબર, તો આપણે છે એ સ્ટાર્ટ કરીએ. હિયર ધ ફર્સ્ટ MCQ. નવજાત શિશુમાં કેર્નિટરસ એ કયા પદાર્થના અતિશય વધારાના કારણે થાય છે? ઓપ્શન એ કેલ્શિયમ, ઓપ્શન બી બિલિરુબિન, ઓપ્શન સી સોડિયમ કે ઓપ્શન ડી ગ્લુકોઝ. A, B, C કે D? વિચારો જોઈએ શું આન્સર આવશે. કમેન્ટમાં જણાવો જોઈએ. A, B, C કે D? આની અંદર કહે છે કે નવજાત શિશુમાં કેર્નિટેરસ એ કયા પદાર્થના અતિશય વધારાના કારણે થાય છે? તો બેબીની અંદર છે ના તો કેલ્શિયમ આવે, ના ગ્લુકોઝ આવે, ના સોડિયમ આવે. બિલિરુબિન છે એ તમારો આન્સર આવશે. શું આન્સર આવશે? બિલિરુબિન. જ્યારે લોહીમાં બિલિરુબિનનું લેવલ ખૂબ જ વધી જાય છે ત્યારે તે મગજમાં છે એ જમા થતું હોય છે. બરાબર, બ્રેઇન ડેમેજ કરે છે, જેને છે એ આપણે કેર્નિટેરસ છે એ કહેવામાં આવે છે. શું કીધું કે જ્યારે બ્લડની અંદર બિલિરુબિન લેવલ છે વધી જાય ત્યારે જ શું થાય છે તો કે એ બધું છે એ કેની અંદર જમા થાય છે તો કે મગજની અંદર, અને એને જ આપણે કહીએ છીએ કેર્નિટેરસ. બરાબર, અને આ પ્રશ્ન છે ને એ 2023-24ની પરીક્ષાની અંદર વારે વારે પૂછાયેલો છે, રિપીટ થયેલો ક્વેશ્ચન છે. બરાબર, એટલા માટે આ ક્વેશ્ચન તમારે આવડવો જ જોઈએ. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન આપણે. ટોક્સોઇડ વેક્સિન કયા પ્રકારની રોગ પ્રતિકારક શક્તિ પૂરી પાડે છે? ઓપ્શન એ નેચરલ એક્ટિવ, ઓપ્શન બી આર્ટિફિશિયલ એક્ટિવ, ઓપ્શન સી આર્ટિફિશિયલ પેસિવ કે ઓપ્શન ડી નેચરલ પેસિવ. A, B, C કે D? ટોક્સોઇડ વેક્સિન એ કયા પ્રકારની ઇમ્યુનિટી આપણને પૂરી પાડે છે? શું આવશે આન્સર? ભાઈ નેચરલ એક્ટિવ, આર્ટિફિશિયલ એક્ટિવ, આર્ટિફિશિયલ પેસિવ કે પછી નેચરલ પેસિવ? કઈ પૂરી પાડે છે આપણને? આર્ટિફિશિયલ એક્ટિવ. આ રસી દ્વારા જ્યારે શરીર પોતે એન્ટીબોડી બનાવે છે ત્યારે તેને એક્ટિવ કહેવાય. રસી બહારથી આપી હોય તો તે છે એ આર્ટિફિશિયલ ગણાય. એક્ઝામ્પલ લાઈક તમે લઈ શકો ટીટેનસ ટોક્સોઇડ, TT. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. દર્દીને IV ફ્લુઇડ આપતી વખતે એર એમ્બોલિઝમ ન થાય એ માટે નર્સે કઈ બાજુ, કઈ પોઝિશનમાં દર્દીને સુવડાવવો જોઈએ? ઓપ્શન એ રાઇટ લેટરલ, ઓપ્શન બી લેફ્ટ લેટરલ ટ્રેન્ડલબર્ગ પોઝિશન, ઓપ્શન સી સુપાઇન પોઝિશન કે ઓપ્શન ડી ફાઉલર્સ પોઝિશન? વિચ પોઝિશન? રાઇટ લેટરલ, લેફ્ટ લેટરલ ટ્રેન્ડલબર્ગ કે સુપાઇન કે ફાઉલર્સ? શું આવશે આન્સર? નો માય ડિયર, લેફ્ટ લેટરલ ટ્રેન્ડલબર્ગ પોઝિશન છે આપણે એને આપીશું. જો નર્સમાં હવા પ્રવેશે છે તેને ફેફસા સુધી છે એ પહોંચાડતી રોકવા માટે આપણે એને ડાબા પડખે અને માથું નીચે રહે એવી સ્થિતિની અંદર છે એ રાખવો પડે છે. ક્લિયર? લેફ્ટ લેટરલ ટ્રેન્ડલબર્ગ પોઝિશન આપણે એને આપવી પડે. મૂવ ઓન ટુ નેક્સ્ટ ક્વેશ્ચન. પાઇકા નામની ખાવાની વિકૃતિ, ઇટિંગ ડિસઓર્ડર, મુખ્યત્વે કયા પોષક તત્વની ઉણપ સૂચવે છે? બરોબર, ઓપ્શન એ વિટામિન એ, ઓપ્શન બી આયર્ન, ઓપ્શન સી પ્રોટીન કે ઓપ્શન ડી કાર્બોહાઈડ્રેટ? A, B, C કે D? મોસ્ટ ફેવરેબલ ક્વેશ્ચન ફોર યોર એક્ઝામ પર્પઝ. પૂછાય જ છે આ પાઇકા.
તમે જ્યારે બધા બિહેવિયરલ ડિસઓર્ડર જોયા હશે, એની અંદર તમે આ છે એ વસ્તુ જોઈ હશે, પાઇકા. કેની વિટામિન? તો કે આયર્ન. આયર્નની ડેફિશિયન્સી, તો એ છે એ આયર્ન ખાવાની વિકૃતિ છે એ સૂચવે છે. ગર્ભવતી મહિલા કે બાળકોમાં ચોક, માટી કે બરફ ખાવાની ઈચ્છા થાય, બરોબર, પાઇકા એ લોહીની ઉણપ છે, આયર્ન ડેફિશિયન્સી એનિમિયાનું મેઇન લક્ષણ તમે ગણી શકો છો. ક્લિયર? તો એની અંદર આન્સર આવશે આયર્ન. મૂવ ઓન ટુ નેક્સ્ટ ક્વેશ્ચન. જીસીએસમાં સૌથી ઓછો સ્કોર કેટલો હોઈ શકે છે? જીસીએસમાંથી ડેફિનેટલી એક ક્વેશ્ચન આવે છે, તો તમારે છે એ જીસીએસ છે યાદ રાખવાનું છે. એ તો પહેલાં તો તમને એનું ફૂલ ફોર્મ શું થશે? ગ્લાસ્કો કોમા સ્કેલ. બરાબર. ઓપ્શન એ 0, ઓપ્શન બી 1, ઓપ્શન સી 3, ઓપ્શન ડી 5. એ બી સી કે ડી. 0, 1, 3 કે 5. કીધું સૌથી ઓછામાં ઓછો સ્કોર આ સ્કેલની અંદર કેટલો હશે? શું આન્સર આવશે? 0, 1, 3 કે 5? 0, 1, 3 કે 5 શું આવશે? 5 રાખો છો? કેમ? કેવી રીતે હોય છે? જીસીએસ સ્કોરમાં કેટલો મિનિમમ સ્કોર પૂછ્યો છે આપણને? મિનિમમ સ્કોર પૂછેલો છે, ધેટ્સ વાય છે આન્સર આવશે 3. ગ્લાસ્કો કોમા સ્કેલની અંદર આપણે 3 બાબત યાદ રાખી ઈવીએમ તપાસવામાં, બરોબર. ત્રણેયમાં છે એ લઘુત્તમ સ્કોર છે એ 1 સ્કોર મળે છે. ત્રણેયની અંદર 1 સ્કોર મળે છે, ધેટ્સ વાય એની અંદર કેટલા થાય છે? 3. મહત્તમ પૂછે તો 15 આવશે, બરોબર. વધુમાં વધુ પૂછશે તો 15. લઘુત્તમ આપણને પૂછેલો હતો તો 3. કેમ? તો કે ઈવીએમ ત્રણેયની ગણતરી કરીને આપણે છે એ લઈ શકીએ છીએ. અને તમે લોકો છે એ શું કરીને ભૂલ આવો છો? 0 લખીને આવો છો. કેમ કે ભાઈ ઓછો કીધું છે ને, તો ઓછામાં ઓછો તો 0 આવે, બરાબર. એવું લોજિક લગાડશો ને આન્સરની અંદર તો. નેક્સ્ટ ક્વેશ્ચન. કોલ્ડ ચેનમાં વપરાતું સાધન આઈઆરએલ ધેટ ઇઝ આઇસલેન્ડ રેફ્રિજરેટર ના સૌથી તળિયે બોટમમાં કઈ રસી મૂકવામાં આવે છે? ઓપ્શન એ ઓપીવી, ઓપ્શન બી બીસીજી, ઓપ્શન સી મિઝલ્સ, ડી ટીટેનસ ઓર ડીપીટી. શું આવશે એની અંદર આન્સર? ઓપીવી, બીસીજી, મિઝલ્સ કે ટીટેનસ ઓર ડીપીટી? ઓપીવી નું ફૂલ ફોર્મ શું થશે? બીસીજી, ડીપીટી, ટીટી નું ફૂલ ફોર્મ? આનો આન્સર મેડમ એ તમે કહી દો. એની અંદર કોલ્ડ ચેનમાં આપણે ઓપીવી છે એને રાખીશું તળિયેના ભાગે, બોટમ પાર્ટની અંદર. ઓપીવી છે એ સૌથી વધુ હીટ સેન્સિટિવ રસી ગણાય છે, આ તો તમને ખબર જ હશે. તેને છે એ સૌથી ઠંડા ભાગની અંદર, સૌથી નીચેના ભાગની અંદર જે રાખવામાં આવે છે. ડીપીટીને ક્યારેય છે એ તળિયે ન રખાય, આ વસ્તુ પણ ખાસ કરીને યાદ રાખજો, કારણ કે તે છે એ ઠંડી પ્રત્યે સંવેદનશીલ હોય છે, બરોબર. ઓપીવી અને ડીપીટી. ઓપીવીને ક્યાં કીધું કે એ સૌથી વધારે છે એ હીટ સેન્સિટિવ છે, જ્યારે આયરે એ કોલ્ડ સેન્સિટિવ છે, બરોબર. બરોબર. ડીપીટી છે એ સંવેદનશીલ છે કેના પ્રત્યે? ઠંડી પ્રત્યે. જ્યારે ઓપીવી છે ને એ હીટ સેન્સિટિવ રસી છે, એટલે એને ક્યારે તળિયે, ડીપીટીને છે ક્યારે છે એ તળિયે રખાય નહીં. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રસૂતિ પછી માતામાં લોકિયા સિરોસા કયા દિવસ દરમિયાન જોવા મળે છે? ઓપ્શન એ 1 થી 4 દિવસ, ઓપ્શન બી 5 થી 9 દિવસ, ઓપ્શન સી 10 થી 15 દિવસ કે પછી ઓપ્શન ડી 15 થી 20 દિવસ. એ, બી, સી કે ડી? શું આન્સર આવશે? શું કીધું તમે આન્સર? નાઇસ. આન્સર આવશે 5 થી 9 દિવસ, બરોબર. એમાં પૂછેલું છે લોકિયા સિરોસા, બીજા કયા કયા નામ આવશે? આ લોકિયા આલ્બા આવશે,
પછી 10 થી 15 આવે એ અમારા સ્ટુડન્ટ નામ ભૂલી ગયા છે, તો તમે લોકો કમેન્ટ બોક્સમાં જણાવો ત્રીજું નામ કયું આવશે. લોકિયા આલ્બા, લોકિયા સિરોઝા અને ત્રીજું નાઈસ નાઈસ. પ્રસૂતિ બાદ આવતો આ સ્રાવ છે એ પહેલા છે એ લાલ, પછી ગુલાબી અને અંતે છે એ સફેદ રૂબરા. લોકિયા આલ્બા, લોકિયા સિરોઝા અને લોકિયા રૂબરા. આલ્બા, આલ્બા, રૂબરા અને સિરોસા. બરોબર, આવી રીતે તમે રાખી શકો છો યાદ. આ તમને આર ભૂલાઈ ગયું હતું ને. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જો કોઈ દર્દીને એન્ટીકોગ્યુલેન્ટ થેરાપી, લોહી પાતળું કરવાની દવા ચાલતી હોય તો એ નર્સ છે એ કયો ટેસ્ટ માટે એને મોનિટર કરવું જોઈએ? ઓપ્શન એ સીરમ ક્રિએટિનિન, ઓપ્શન બી પ્રોથ્રોમ્બિન ટાઈમ, ઓપ્શન સી બ્લડ શુગર કે ઓપ્શન ડી લાઈવ ફંક્શન ટેસ્ટ. એ, બી, સી કે ડી? શું આન્સર આવશે? જલ્દી જલ્દી ગેસ કરો. એ, બી, સી કે ડી? શું આવશે? બી. ચાલો, પ્રોથ્રોમ્બિન ટાઈમ. લોહી જામવાનો સમય ચેક કરવા માટે આપણે છે એ આ ટેસ્ટ કરીએ છીએ, જે છે એ રક્તસ્રાવનું જોખમ છે એના થ્રુ આપણને ખબર પડે છે. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન છે પ્લાસેન્ટા પ્રિવિયાનું સૌથી મુખ્ય લક્ષણ કયું છે? ઓપ્શન એ છે સતત દુખાવા વગરનો રક્તસ્રાવ, ઓપ્શન બી છે અતિશય દુખાવો અને લોહી નીકળવું, ઓપ્શન સી છે તાવ આવવો કે ઓપ્શન ડી પેટમાં કઠણતા આવવી. એ, બી, સી કે ડી? શું આવશે આની અંદર આન્સર? એ, બી, સી કે ડી? પ્લાસેન્ટા પ્રિવિયા પૂછેલું છે. દુખાવો થાય, લોહી નીકળે, ખાલી તાવ આવે કે પેટમાં કઠણતા? સતત અને દુખાવા વગરનો રક્તસ્રાવ થાય, ધેટ ઇઝ પ્લાસેન્ટા પ્રિવિયા. આમાં પ્લાસેન્ટાની નીચેના ભાગમાં હોવાથી છે એ અચાનક દુખાવા વગરનો છે એ રક્તસ્રાવ છે એ જોવા મળે છે. ક્લિયર? બાયોમેડિકલ વેસ્ટના નિયમ મુજબ સાઇટોટોક્સિક કેન્સરની દવાઓ જે છે એને કચરો કઈ બેગની અંદર છે એ નાખવો જોઈએ? ઓપ્શન એ યલો, ઓપ્શન બી રેડ, ઓપ્શન સી વાદળી કે ઓપ્શન ડી કાળી બેગ? કેની અંદર નાખવો જોઈએ? યલો, રેડ, વાદળી કે કાળી? યલો, રેડ, બ્લુ કે પછી બ્લેક? આપણે છે ને એના મુજબ એના યલો બેગમાં છે ને એ નાખવા માટે કહેવામાં આવે છે. યલો બેગની અંદર છે એ સાઇટોટોક્સિક ડ્રગને ખાલી, બરોબર, કે તમામ જે ચેપી કેમિકલ અને સાઇટોટોક્સિક કચરો છે એને આપણે યલો બેગમાં નાખવા માટે જ કહેવામાં આવે છે. સાઇટોટોક્સિક માટે કોઈ અલગ માર્કિંગ પણ હોય છે. બરોબર? ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. ઓટોક્લેવમાં સ્ટીમનું દબાણ સામાન્ય રીતે કેટલું રાખવામાં આવે છે? ઓટોક્લેવની અંદર પ્રેશર કેટલું રાખવામાં આવે છે? ઓપ્શન એ 5 LPS કે 15, 25 કે 40? એ, બી, સી કે પછી ડી? કેટલું આવશે? 5, 15, 25 કે 40? કેટલું રાખવામાં આવે છે? 15. બરોબર? 121 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 15 પાઉન્ડ જેટલું દબાણ 15 થી 20 મિનિટ માટે સાધનોને જંતુમુક્ત કરે છે. ક્લિયર? આન્સર આવશે બી.
કેટલા ડિગ્રી સેલ્સિયસ કીધું? 121 ડિગ્રી, બરાબર. 121 ડિગ્રી સેલ્સિયસ 15 પાઉન્ડ. અને કેટલું દબાણ હતું? 15 પાઉન્ડ. અને કેટલી મિનિટ માટે? તો કે 15 થી 20 મિનિટ માટે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હેન્સન્સ ડિઝીઝ એ કયા રોગનું બીજું નામ છે? બહુ મસ્ત ક્વેશ્ચન, સિમ્પલ ઇઝીએસ્ટ ક્વેશ્ચન. જો તમે છે એ બીજા નામ જે હું તમને કહેતી હોય કે અલગથી નોટ બનાવો કે આનું બીજું નામ શું છે, તો તમને આ ઇઝી આવડી જશે. ઓપ્શન એ ટીબી, ઓપ્શન બી રક્તપિત્ત, ઓપ્શન સી એડ્સ કે ઓપ્શન ડી કમળો. એ બી સી કે ડી શું આવશે આની અંદર? એ બી સી કે ડી. હજુ એકવાર કહું, ટીબી, રક્તપિત્ત, એઇડ્સ કે પછી કમળો. રક્તપિત્ત, બરોબર. શું આન્સર આવશે આની અંદર? બી કે ગેરાર્ડ હેન્સન. આ રોગના બેક્ટેરિયા છે એમણે શોધ્યા હતા, એટલા માટે છે એને હેન્સન ડિઝીઝ પણ આપણે કહીએ છીએ. દેટ ઇઝ લેપ્રસી. ક્લિયર? બહુ ઇઝી ક્વેશ્ચન છે અને ઘણી બધી વાર એક્ઝામમાં આવી ગયો છે હેન્સન ડિઝીઝ. નેક્સ્ટ ક્વેશ્ચન. માનવ શરીરમાં પોર્ટલ વેન લોહી કયા અંગની અંદર લઈ જાય છે? હૃદય, ફેફસા, લીવર કે પછી કિડની? એ બી સી કે ડી શું આન્સર આવશે? એ બી સી કે ડી. માનવ શરીરની અંદર પોર્ટલ વેન લોહી કયા અંગમાં લઈ જાય છે? હૃદય, ફેફસા, લીવર કે પછી કિડની? જલ્દી જલ્દી કમેન્ટ કરો. ક્યાં લઈ જશે? એ લીવરની અંદર છે એ લઈ જાય છે. પાચન તંત્રમાંથી પોષક તત્વોવાળું લોહી લીવરમાં છે એ પ્રોસેસિંગ માટે પોર્ટલ વેન દ્વારા છે એ પહોંચાડે છે. ક્લિયર? આન્સર આવશે સી, લીવર. ડન. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેગેટિવ પ્રેશર રૂમ કયા દર્દી માટે જરૂરી છે? ઓપ્શન એ હાર્ટ એટેક, ઓપ્શન બી એરબોર્ન, ઓપ્શન સી ડાયાબિટીસ કે ઓપ્શન ડી હાડકાનું ઓપરેશન? એ બી સી કે ડી શું આન્સર આવશે? એરબોર્ન ડિઝીઝ એક્ઝામ્પલ આપ્યા છે ટીબી અને કોરોના જેવા. તો નેગેટિવ પ્રેશર રૂમ કયા દર્દી માટે જરૂરી છે? હાર્ટ એટેક વાળા માટે, એરબોર્ન વાળા માટે, ડાયાબિટીસ વાળા માટે કે હાડકાનું ઓપરેશન હોય એના માટે? શું આવશે? શું બી રાખવું છે? ચાલો, તમે કહો છો તો આપણે બી જ રાખીએ. શું આવશે આની અંદર આન્સર? એરબોર્ન ડિઝીઝ. બરોબર. હવા દ્વારા ફેલાતા રોગો રૂમની બહાર છે એ ન ફેલાય એટલા માટે નેગેટિવ પ્રેશર એની અંદર રાખવામાં આવે છે. ક્લિયર? હિયર ધ લાસ્ટ ક્વેશ્ચન. જો કોઈ નવજાત શિશુમાં ઇમ્પરફોરેટ એનસ મતલબ કે મળદ્વાર ન હોય તો નર્સે જન્મના 24 કલાકમાં કઈ બાબત છે એ તપાસવી જોઈએ? ક્વેશ્ચન સરખો સમજજો કે નવજાત શિશુની અંદર ઇમ્પરફોરેટ એનસ જોવા મળે છે, મતલબ કે મળદ્વાર છે નહીં, તો એની અંદર એવા પેશન્ટમાં નર્સે છે એ જન્મના 24 કલાકની અંદર કઈ બાબત તપાસવાની જરૂર પડશે? ઓપ્શન એ પેશાબ, ઓપ્શન બી મ્યુકોનમ, ઓપ્શન સી રડવું કે ઓપ્શન ડી ઊંઘ? એ બી સી કે ડી શું આન્સર આવશે આની અંદર? સૌથી 24 કલાકમાં સૌથી પહેલા શું એને છે કઈ બાબત છે એ તપાસવાની જરૂર પડશે? પેશાબ માટે તપાસશે, બેબીના ક્રાય માટે તપાસશે કે બેબીની ઊંઘ માટે કે બાળક છે એ ઊંઘી નથી શકવાનું તો એના માટે કે પછી મ્યુકોનિયમ માટે? મ્યુકોનિયમ શું છે? શું આની અંદર આન્સર આવશે? બી મ્યુકોનિયમ. બાળકની અંદર જો ઇમ્પરફેક્ટ એનસ હશે, ઇમ્પરફોરેશન જ છે બરોબર, કે એમ જ કીધું કે મળદ્વાર નથી, તો કેના માટે જોવું પડશે ને? મ્યુકોનિયમ માટે જોવું પડશે.
જો બાળક 24 કલાકની અંદર પ્રથમ મળ છે એ ત્યાગ ન કરે તો તે છે એને મળદ્વારની ખામી છે એ સૂચવે છે. એટલા માટે સૌથી પહેલાં આપણે છે એ મ્યુકોનિયમ માટે જ છે એ જોવાનું છે. ક્લિયર? તો અહીંયા છે આપણા MCQ છે એ કમ્પ્લીટ થાય છે. આઈ હોપ તમને 15 MCQ છે બહુ ઇઝીલી સમજાઈ ગયા હશે. નેક્સ્ટ લેક્ચરની અંદર હું ન્યૂ MCQ સિરીઝ સાથે આવીશ અને આ જ રીતે તમે આ SSS MCQ સિરીઝમાં છે એ જોડાતા રહો. થેન્ક યુ સો મચ.